સરસ મજાની સવાર થઈ ગઈ છે ગામડે, તો ચા બની ગઈ છે અમારે, તો ફરીથી ગરમ થાય છે. હું પરોઠી બનાવતી હતી એટલી વારમાં ઠંડી થઈ ગઈ, કારણ કે મમ્મી ઠંડી થઈ ગઈ. તો અમારું ઘર એક ભેંસ છે, તો વિવાઈ છે, એનું દૂધ છે ઘરનું જ, તો ગરમ કરી દીધું છે. તો હવે ચા પી લઈએ. તો મિસ્ત્રી આવવાના છે, આવે છે કે નહીં આવતા હશે ખબર. સરસ મજાની સવાર થઈ ગઈ, કેટલો સુંદર વ્યૂ આવે છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તમે ચા નાસ્તો કરી લઈએ સવારમાં. બ્લોગમાં બની રહેજો. તો ગાઈઝ, સવારમાં ચા નાસ્તો કરીને તો જમવા બનાવવાનું તૈયાર કરી દીધું. તો ભાત મૂકી દીધા, દાળ બી થઈ ગયો આખા મગની, અને લોટ બી બાંધી દીધો. તો મસાલો બી પીસી લીધો છે. તો હવે મગ વઘારવાના છે. મિસ્ત્રી આવે છે એના રાહ જોવામાં, તો વહેલા બનાવી દઈએ. દરવાજા બી ફિટ કરાવવાના છે, કેમ કે આ એસીની હવા નહીં રોકાતી. તો આ સાદરના પડદા કરેલા છે, હટાવવાના છે. આજે કદાચ કીધું છે આજે આવી જાય તો દરવાજાવાળા. 1 વર્ષ થયું, ગઈ સાલનો માપ લઈ ગયેલા છે. દરવાજા તૈયાર છે. ગઈ સાલે કારીગર ભાગી ગયા એમના, અને આ સાલ ઉનાળામાં ગયા મેં 5મા મહિના, તારે બી ભાગી ગયા હતા વેકેશન કરવા માટે. તો કાલે ડામોર સાહેબ ગયા હતા, તો આજે આવવાના છે એમ કે અહીંયા આવી જાય તારે ખરા કહેવાય. દરવાજા લઈને ઘરે આવી જાય તારે ખરા કહેવાય. તો હજી એટલે વહેલા જમવા બનાવી દો, પછી મોડું થઈ જાય. એ લોકો આવશે એટલે જમવા બનાવ, આ આપો તે આપો ચાલુ જ રહે, એટલે ફટાફટ જમવા બનાવી દો. અમે બપોરે જમીન ઊંઘી ગયા તો સાંજનો સમય થઈ ગયા છે. જો અમારા બે કાર્ટન શું કરે છે, જો મેગી બનાવી લઈને બેસી ગયા છે, ફેપ્સીન બોટલ ને બધું લઈને. આમ તો જો તો મારા માટે બી મેગી આપી ગયા છે. જો તો હું બી ખાઉં છું થોડી. આ રોજે બનાવીને ખાશે, તો આજે મને વિચાર થઈ ગયો હું પણ ખાઈ લઉં, તો હું બી ખાઉં છું. જો તો અમારા મિસ્ત્રી તો આવ્યા જ નહીં આજે બી એમને એમ કામ રહી ગયું. હવે શી ખબર કાલે નવા આવે છે, કેવો માણસ ખબર નહીં હો. તો કાંઈ હું જોઉં છું આમાં બા દાદા રહેશે ત્યાં. જો આ પાયો ખડો છે, આ કૂદકો મારીને જવો પડે, તો અંદર પડી ગયા તો કોઈ ના પૂછે અંદર. જો માં લીંબુ રૂપેલી છે, લીંબુ લાગ્યા છે. જો હવે લાગવા માંડ્યા છે એક. કાંઈ જમા નાનું બચ્ચું છે. જો અમારે પાડી બી આવી છે ને, તો નાનું બચ્ચું છે, તો બહુ ભાગે છે. વાગ્યા છે 5:30. 5:30 નહીં થયા, 5:56 થઈ ગઈ. હું તો 5:30 સમજી. તો વહેલા જમવા બનાવી દઈએ. રાત્રે તો બહુ જીવડાઈ જાય છે, વરસાદની સિઝન છે એટલે. તો ડુંગળી બટેકાનું શાક બનાવવાનું છે. હજુ તો 6 વાગ્યા છે, 6 વાગ્યામાં બી વાર છે, 4 મિનિટ. તો વહેલા બનાવી દઈએ. જીવડા બહુ આવી જાય છે. શાકમાં ડાયરેક્ટ પડી જાય, રોટલીમાં તો એટલું બધું ટેન્શન નહીં, પણ શાકમાં બહુ ટેન્શન. પેલા ફૂદાવાળા જીવડા આવી જાય છે એટલે. તો જમવા બનાવવાનું તૈયાર થઈ ગઈ છે. ડુંગળીનું શાક, બટેકા ડુંગળીનું શાક બનાવી દીધું છે, વઘારી દીધું છે. આ દિવસે આખા મગની દાળ બનાવી હતી. તો હવે કોઈ ના ખાય તો લોટ તૈયાર કરી દીધો છે. હવે બાંધી દો ફટાફટ. હજુ કેટલું અંજવાળું છે, જો હજુ અંધારું નથી થયું. અહીંયા સરસ પવન આવે છે, કુદરતી. ગરમી ઓછી ના, તો જીવડા આવે ને એના કારણે વહેલા બનાવ. સાંજનું વાતાવરણ કેટલું મસ્ત છે, દેખો, કુદરતી. બંને જણ પહેલાં ઘરે જતા રહ્યા છે. એક જાય એના પાછળ બંને પાછળ બંને જતા રહે. અમારે 2 પંખા ફિટ કરવા બાકી હતા, તો પંખા ફિટ કરવાનો ભાઈ આવ્યો છે. જો બતાવું તમને, એ ના પાડે છે પાછો, મને ના બતાવતા. તો તૈયાર કરી દીધા છે એને પંખો ફિટ કરવા ભાઈ 2 આવ્યા છે. તૈયાર એક રસોડામાં લગાવવાનો છે, એક પાછળ રૂમમાં લગાવવાનો છે.
તો તૈયાર કરી દીધા છે પંખા. ગાઈઝ અમારા પંખા ફિટ થઈ ગયા. તો પેલા ભાઈ આવ્યા હતા, મારા ભાઈનો છોકરો. તો કાલે પડદા ફિટ કર્યા, તો પંખા ફિટ કરવા 2 રહી ગયા હતા, એક રસોડામાં એક રૂમમાં. તો અત્યારે ફિટ કરી દીધા. તો હું જમવા બનાવતી હતી, તો એટલી વારમાં એ લોકોને ફિટ કરી દીધા. તો મારો જમવા બી બની ગયો. તો અમે બધા જમવા બેસી ગયા. તો આજે અમારા મકાઈના રોટલા અને મકાઈના રોટલા બનાવ્યા છે, અને ડુંગળી બટાકાનું શાક અને દૂધ, અને અમારા કાર્ટૂન બધા બેસી ગયા છે જમવા માટે. તો અમે જમી લઈએ. તો આમાં સુરબી રોટલી ચોળી ચોળો છે, રોટલો ચોળી ખાય છે. સુરબીન મકાઈ રોટલો બહુ ભાવે છે. તો શાક રસાવાળું છે એટલે ચોળી મજા આવે, દૂધ છે એટલે. તો બા દાદાને તો આર્યન આપી આવ્યો ત્યાં જઈને. તો અમે હવે જમી લઈએ. તો તમારે જમવું હોય તો આવી જાઓ. ડુંગળી બટાકાનું શાક અને મકાઈનો રોટલો. તો બ્લોગમાં બની રહેજો.